નમસ્તે મિત્રો, ભક્તિરામ તેર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીએ નવરાત્રિના મહત્વ વિશે। નવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, તેની પાછળ શું માન્યતા છે? સદીઓથી આપણે અલગ અલગ રીતે આ તહેવાર ઉજવતા આવ્યા છીએ, પરંતુ આ નવરાત્રિની પાછળની સાચી કહાની શું છે તેની સાથે જોડાયેલી એક પૌરાણિક કથા આપણા પુરાણોમાં બતાવી છે। તે વિશે આજે આપણે વાત કરીશું। મહિષાસુર નામનો એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો। તે અમર થવા માંગતો હતો અને તેની ઈચ્છા પૂરી કરવા માટે તેને બ્રહ્માની કઠોર તપસ્યા કરી। બ્રહ્માજી તેની તપસ્યાથી ખુશ થયા અને તેને દર્શન આપીને કહ્યું કે તેને જે પણ વરદાન જોઈએ તે માગી શકે છે। મહિષાસુરે પોતાના માટે અમર થવાનું વરદાન માગ્યું। મહિષાસુરની આ વાતને સાંભળીને બ્રહ્માજી બોલ્યા, જે આ પ્રકારે સંસારમાં પેદા થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, એટલા માટે જીવ અને મૃત્યુને છોડીને મન માગ્યું વરદાન માગ। એવું સાંભળીને મહિષાસુરે કહ્યું, ઠીક છે પ્રભુ, પછી મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કે અસુરોના હાથે થાય કે ન કોઈ મનુષ્યના હાથે, જો થાય તો કોઈ સ્ત્રીના હાથે થાય। મહિષાસુરની આવી વાત સાંભળીને બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને અદૃશ્ય થઈ ગયા। ત્યારબાદ તો મહિષાસુર રાક્ષસનો રાજા બની ગયો અને તેને દેવતાઓ પર આક્રમણ શરૂ કરી દીધું। દેવતાઓને એકજૂટથી મહિષાસુરનો સામનો કર્યો, પરંતુ નિષ્ફળતા મળી। ત્યારબાદ વિષ્ણુ અને શિવે પણ મહિષાસુરને મારવા માટે પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ મારી શક્યા ન હતા। તેથી દેવલોક પણ મહિષાસુરનું આધિપત્ય થઈ ગયું હતું। મહિષાસુરથી રક્ષણ મેળવવા માટે બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુની સાથે જ શક્તિની આરાધના કરી। એ બધાના શરીરથી એક દિવ્ય રોશની નીકળી, જેમાંથી એક જ ખૂબ જ સુંદર અપ્સરાના રૂપમાં દેવી દુર્ગાએ સ્વરૂપ ધારણ કર્યું। દેવી દુર્ગાને જોઈ મહિષાસુર તેની પર મોહિત થઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો। વારંવાર તે આ પ્રયત્ન કરતો હતો। દેવી દુર્ગા માની ગઈ, પરંતુ એક શરત પર તેને કહ્યું કે મહિષાસુરે તેની સાથે લડાઈમાં જીતવું પડશે। મહિષાસુર માની ગયો અને પછી લડાઈ શરૂ થઈ, જે 9 દિવસ સુધી ચાલી। 10મા દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરનો અંત કરી દીધો અને ત્યાર પછી નવરાત્રિનું પર્વ મનાવવાની શરૂઆત થઈ। એક બીજી દંતકથા પણ નવરાત્રિ સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા તે પહેલાં તેમની દેવી શક્તિની ઉપાસના કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું અને ત્યારબાદ તેમણે 9 દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરીને 10મા દિવસે યુદ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયાદશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળું બનાવીને તેનું દહન કરે છે। આજે વર્ષો પછી પણ એ જ ઉમંગ અને એ જ ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયાદશમીની ઉજવણી કરે છે, જે 9 દિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું તેને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે। આ 9 દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે। એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાનમાં શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે। તેથી તો ઘણા લોકો નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે। નવરાત્રિનો 8મો દિવસ એટલે કે આઠમ, આ દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા મોટા યજ્ઞો થાય છે। આ દિવસનું મહત્વ પણ ખૂબ જ માનવામાં આવે છે।